પૂર્વોત્તર ભારતમાં ચોમાસાની શરૂઆત થતાં જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અરુણાચલ પ્રદેશ અને અસમમાં થઈ રહેલા અવિરત મુસળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલને ભારે તબાહી મચાવી છે। પૂરને કારણે અસમના 100થી પણ વધુ ગામો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે, જેના લીધે હજારો લોકો પ્રભાવિત થયા છે। અરુણાચલ પ્રદેશમાં કુદરતી આપત્તિને કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ગુમ છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા વાયુસેના અને એસડીઆરએફની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે। આ ભયાનક આપત્તિ વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા સાથે ટેલિફોનિક વાતચીત કરીને પૂરની સ્થિતિ અને નુકસાનની વિગતો મેળવી હતી। આ ઉપરાંત કેન્દ્ર તરફથી તમામ સંભવિત મદદની ખાતરી આપી છે।